चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अंतर्गत नवनाथ कथा विस्तार पूर्वक श्रवण કરી રહ્યા છે। કાશાય વસ્ત્રમ કરદંડધારિણમ કમંડલમ પદ્મકરેણ શંખમ ચક્રમ ગદાભૂષિત ભૂષણાઢ્યમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે। ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંધ કાનિક મચ્છિન્દરાધ્યા સૌરંગી રેવાનક ભર્તૃ સંધ્યા ભૂમ્યામ બભૂભૂર નવનાથ સિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આપણે ગત પ્રવચનમાં જોઈ ગયા તો એમાં વિષય છે ગોરક્ષ અને કાનિફનાથ એ ગુરુ શોધ માટે નીકળ્યા છે। આ પહેલા પ્રવચનમાં આપણે શ્રવણ કર્યું કે રાજા ગોપીચંદે જાલંધરનાથને ઊંડા કુવામાં નાખી દીધા અને ઉપરથી ઘોડાની લાજ વગેરે છાણ કચરો નાખીને એ કુવો પૂરી દીધો હતો। રાણી મેનાવતીને અપાર શોક થયો। તેને આ હકીકતની જાણ ન હતી, પરંતુ રાત્રે જ કોઈને ખબર ન પડે એ રીતથી ગોપીચંદ રાજાએ આ રીતથી જાલંધરનાથને એ ઊંડા કુવામાં એ ધકેલીને ઉપર ઘોડાની લાદ અને કચરો છાણ ઇત્યાદિ બધું નાખીને એ પૂરી દીધા હતા। બીજી બાજુ બદ્રિકાશ્રમમાં બે જુદી જુદી જગ્યાએ એક બાજુ ગોરક્ષનાથ અને એક બાજુ કાનિફનાથ એ 12 વર્ષની કઠોર તપશ્ચર્યા કરી રહ્યા હતા। 12 વર્ષ પૂરા થયા એટલે બંને શિષ્યોને લાગ્યું કે આપણા ગુરુ મહારાજ છે એ ગુરુ મહારાજને આપણે શોધીને એમના ચરણો ઉપર આપણે મસ્તક મૂકી દેવાનું છે। આ બંને ભક્તો કાનિફનાથ અને ગોરક્ષનાથ એકબીજાને ઓળખતા ન હતા। તો 12 વર્ષે સપનું ઉદ્યાપન કરીને ગોરક્ષનાથ ઝટપટ ગુરુ મત્સ્યેન્દ્રનાથના દર્શન માટે આતુરતાથી નીકળી પડ્યા છે અને ગામે ગામ નગરે નગર તેઓ શોધતા દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધે છે। આ તરફ કાનિફનાથ ઉત્તર દિશામાં નીકળી પડે છે અને ઉત્તર પૂર્વ અને મધ્યમાં દરેક જગાએ શોધ કરતા તીર્થ સ્થાનોમાં તેઓ ભ્રમણ કરતા પ્રયાગ ક્ષેત્ર, ગયા ક્ષેત્ર તેમજ કાશી વગેરે સ્થાનોમાં ગુરુ જાલંધરને શોધતા શોધતા આગળ ને આગળ વધતા જાય છે। ત્યારે આ બાજુ ગોરક્ષનાથ મત્સ્યેન્દ્રનાથની શોધમાં દક્ષિણ પૂર્વમાં તેઓ જઈ રહ્યા છે। તો આ બંને ગુરુ ભક્તોની શોધખોળ પણ કેવી, જેવી રીતે જલ વિના મછલી, જળ વિના માછલી જેમ તરફડે, વાછરડું ગાય માટે જે રીતથી એ ભાંભરે અને બેબાકળું બને, તેમજ બાળક માને જે રીતથી તલસતી હોય છે, તો એ રીતથી અત્યંત વ્યાકુળ હૃદયે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશાએ તેઓ ખુંદી વળે છે અને હે નાથ, હે સદગુરુનાથ એમ બોલતા બોલતા બંને આંખોમાંથી તેમની અશ્રુઓ નીકળી રહ્યા છે। તો આ રીતે બધે પૂછતા અને ખોલતા નાના મોટા અનેક ક્ષેત્રોમાં ફરતા ગોરક્ષનાથ ગૌડ બંગાળ તરફ આગળ વધીને અંતે હેલાપટ્ટન મુકામે આવી પહોંચ્યા છે। હેલાપટ્ટનમાં આપણે જાણીએ છીએ કે ગોપીચંદ રાજા હતો અને ગોપીચંદ રાજાએ જાલંધરનાથને ઊંડા ખાડામાં પૂરી દીધા હતા। કઠોર તપ અને સખત પરિશ્રમથી શરીર ગોરક્ષનાથનું એકદમ જર્જર થઈ ગયું છે અને માંસનું નામ પણ રહ્યું નથી। તેમાં વળી ગુરુદેવનો વિયોગ અને તેનાથી
તેમનું મન એકદમ વ્યાકુળતા વધારી મૂકતું હતું. ઉદાસીન એમનું મુખડું અને આંખોમાં આંસુ આવી સ્થિતિમાં કોઈ જગ્યાએ તેમનું ચિત્ત ચોંટતું ન હતું. ભિક્ષા માંગવા માટે હેલાપટ્ટણના બજારમાં તેમણે પ્રવેશ કર્યો તો ત્યાં ગ્રામ રક્ષક દળનો દ્વારપાળ યોગી ગોરક્ષનાથને જોઈને આદેશ આદેશ અલખ નિરંજન એમ બોલીને તેમને નમન કરવા લાગ્યો છે. ગોરક્ષનાથ દ્વારપાળની વિનમ્રતા અને સંસ્કાર જોઈને તેને પૂછવા લાગ્યા કે હે દ્વારપાળ, શું તે મારા ગુરુ મત્સ્યેન્દ્રનાથને જોયા છે? તેઓ ક્યાં છે? ત્યારે દ્વારપાળે કહ્યું કે મહારાજ, અમારા આ હેલાપટ્ટણ ગામમાં તો મત્સ્યેન્દ્રનાથ નામે કોઈ સાધુ કે ગોસાઈ આવ્યા નથી. પણ તમને શું સમાચાર કહું? મને કહેતા બહુ દુઃખ થાય છે કે અમારે ત્યાં એક તપસ્વી આવ્યા હતા અને તેમનું નામ જાલંધરનાથ એમ હતું. શું કહું તેમની તપશ્ચર્યા અને તેમની તેજસ્વીતા, સૂર્ય સમાન તેઓ તેજસ્વી હતા અને એવા ચમત્કારી કે માથે ઘાસનો ભારો અદ્ધર રાખીને રસ્તે ચાલ્યા જાય, બધા જોતા જ રહી જાય અને એ ઘાસ નગરની ગાયોને તેઓ ખવડાવતા હતા. ગોરક્ષનાથે પૂછ્યું, પણ મસ્તકે એવી રીતે અદ્ધર ઘાસનો ભારો લઈ જવાનું કારણ શું? તો દ્વારપાળે જવાબ આપ્યો કે એ તો જંગલમાંથી ગાયો માટે ચારો નીરવા માટે લાવતા હતા. ગોરક્ષનાથે પાછું પૂછ્યું, પણ એ ગાયો કોની હતી? ત્યારે દ્વારપાળે કહ્યું કે ગાયો તો ગામની જ હતી અને તદ્દન નિસ્વાર્થ ભાવે અને નિષ્પૃહપણે તે મહાત્મા ગાયોની સેવા ચાકરી અને તેમનું પાલન કરતા હતા. ગોરક્ષનાથે વળી પૂછ્યું કે હે ભાઈ, એ મહાત્મા કેટલા દિવસ આ નગરમાં રહ્યા હતા અને ક્યાંથી કેવી રીતે અલોપ થયા, તો એ વાત મને વિગતવાર કહે. ત્યારે ગ્રામ રક્ષકે કહ્યું કે હે મહારાજ, તે મહાત્મા આ ગામમાં 1 સંવત્સર સુધી એટલે કે 1 વર્ષ સુધી રહ્યા ને પછી કોણ જાણે ક્યાંય અલોપ થઈ ગયા એની કોઈ પણ ખબર નથી. તો પછી તેને અલોપ થયાને કેટલો વખત થઈ ગયો ભાઈ? એમ ગોરક્ષનાથે જયારે દ્વારપાળને પૂછ્યું ત્યારે યાદ કરીને એ દ્વારપાળે કહ્યું કે આજ સુધીમાં તો 10 વર્ષ એમને અલોપ થયાને થઈ ગયા છે. ગ્રામ રક્ષક પાસેથી આ વાત સાંભળીને ગોરક્ષનાથ મનમાં વિચારવા લાગ્યા કે તો શું મારા સ્વામી મત્સ્યેન્દ્રનાથ જ આમ નામ બદલીને આ નગરમાં આવ્યા હશે? મારે હવે આ બધું છોડીને એમની પૂર્ણ તપાસ અને શોધ કરવી જોઈએ. તો જ માતા સમાન મારા ગુરુ મહારાજ મને મળશે અને તેમના વગર મને બિલકુલ ચેન પડતું નથી. એમ કહીને ઉતાવળે પોતાનું નામ બદલીને ગામમાં ભિક્ષા માંગવા તેઓ ઘેરે ઘેર ફરવા લાગ્યા છે. તો કદાચ એ સંત મહાત્માની બીજી પણ કોઈ ભાર અથવા માહિતી મળે. મનમાં જાત જાતના વિચારો અને કલ્પનાના ઘોડા દોડવા લાગ્યા છે અને આંખમાં અશ્રુધારા છલકવા લાગી છે. અરે ગુરુ મહારાજ, મને અજ્ઞાન અને અબુધ બાળકને છોડીને તમે ક્યાં જતા રહ્યા? મને બહાનું બતાવીને દૂર મોકલી દીધો. હે ગુરુદેવ, તમે જ મારું સર્વસ્વ છો, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો અને હવે ત્રણેય લોકમાં મને આશ્રય કોણ આપશે? તો આ રીતથી
ગોરક્ષનાથ તેઓ વિલાપ કરવા લાગ્યા અને ગુરુનો વિરહ તેમને સહન થતો ન હતો અને એવી પરિસ્થિતિમાં એમના મોઢેથી એક વિરહયુક્ત ભજન સરી પડ્યું છે. દર્શન દીજો દાડી સદગુરુજી મારા, બીજું ન માગું કાઈ સદગુરુજી મારા. તમ દર્શનથી જન્મો જન્મના, તમ દર્શનથી જન્મો જન્મના, કશે હમારા પાપ સદગુરુજી મારા. દર્શન દીજો દાડી સદગુરુજી મારા. હૃદય કમળની સેજ બિછાવી, હૃદય કમળની સેજ બિછાવી, જોઉં નિષદિન વાટ સદગુરુજી મારા. ઊંચી થાઉં નીચી થાઉં અગાસીએ ચડી જોઉં, ઊંચી થાઉં નીચી થાઉં અગાસીએ ચડી જોઉં, તોય ન લાગે ભાર સદગુરુજી મારા. દર્શન દીજો દાડી સદગુરુજી મારા. શિર પર જટા સોહે કાંદે કામળી, શિર પર જટા સોહે કાંદે કામળી, પાવડી ખટ ખટ થાય સદગુરુજી મારા. દર્શન દીજો દાડી સદગુરુજી મારા. મદન મનોહર મૂર્તિ નિહાળી, મદન મનોહર મૂર્તિ નિહાળી, ભૂલી હું તનનું એ બાન સદગુરુજી મારા. રંગ દીવાની ભઈ બાવરી, રંગ દીવાની ભઈ બાવરી, રાખો ચરણની માય સદગુરુજી મારા. દર્શન દીજો દાડી સદગુરુજી મારા. તો આ રીતે ગુરુ મહારાજ નો વિરહ ગોરક્ષનાથને સહન થતો ન હતો અને તેઓ ગુરુ મહારાજને વિનવવા લાગ્યા કે તમે જ મારા માતા, તમે જ મારા પિતા અને બંધુ છો, તો તમે હવે મને જલ્દી દર્શન આપો. ગોરક્ષનાથની વિચારધારા હવે શબ્દ રૂપે વિલાપ કરવા લાગી અને મન તેમનું વિવળ થઈ ગયું, આક્રમ તેમનો વધી ગયો અને હે સ્વામી, હું જંગલની ગભરું હરણી જેવી, મને વનમાં તમે એકલા મૂકીને ક્યાં ચાલ્યા ગયા? તમે તો મુજ બાળકની પ્રેમ માવલી છો, મને તમે કેમ ભૂલી ગયા? હે ગુરુ મહારાજ, મને માતા સમાન મોહમાંથી લગાડી હવે તમે ક્યાં ચાલ્યા ગયા છો? ઊંચે અવાજે વિલાપ કરતા ગોરક્ષનાથ એક ફળિયાથી બીજા ફળિયામાં દોડવા લાગ્યા છે અને બાહવરા બનીને એમની જટા આમ તેમ ફમતાયેલી છે. આંટા મારવા લાગ્યા અને હે નાથ, તમે ક્યાં છો, તમે ક્યાં છો એમ કહેતા કહેતા ઊંડા નિશાસા નાખવા લાગ્યા છે. ગોરક્ષનાથનો આર્તનાદ અને વિલાપ સાંભળીને વિચારમાં પડેલા ગ્રામ રક્ષક કહેવા લાગ્યા કે મહારાજ, તમે આમ અકળાવ નહીં, ઈશ્વરની ઈચ્છા હશે તો ચોક્કસ તમારા બંનેનો મેળાપ જલ્દીથી થઈ જશે. આ તરફ ગોરક્ષનાથ ઊંચે અવાજે એક ઘરથી બીજે ઘર અલખ નિરંજન એમ બોલતા બોલતા ફરવા લાગ્યા. વચ્ચે વચ્ચે તેઓ નાથ સંપ્રદાયનો જે શબ્દ છે આદેશ આદેશ
તેનું પણ ઉચ્ચારણ કરવા લાગ્યા કે જો કોઈ પણ નાથ પંથનો કોઈ અહીંયા આવી ગયો હોય અથવા ઉપસ્થિત હોય તો ચોક્કસપણે તે એનો પ્રત્યુત્તર આદેશથી આપશે. અને જે જગ્યાએ જાલંધરનાથને ખાડામાં દાટી દીધેલા હતા તે સ્થળે આવીને પણ ગોરક્ષનાથે અલખ નિરંજન અને આદેશ આદેશ એવો ઉદ્ઘોષ કર્યો છે. અને આદેશના પ્રતિ ઉત્તરમાં કુવાની અંદરથી જાલંધરનાથે પણ આદેશ આદેશ એમ પ્રતિઘોષ કર્યો છે. તો ગોરક્ષને કાને અવાજ પડતા જ આદરથી તે દિશામાં તેમણે પ્રણામ કર્યા છે અને પૂછ્યું કે ગુરુદેવ તમે ક્યાં છો? જમીનમાંથી અવાજ આવ્યો કે હે મહારાજ, હું જમીનમાં દટાયેલો છું. એટલે ગોરક્ષનાથે પૂછ્યું તો હે સ્વામીનાથ, તમારું નામ શું છે? એટલે જાલંધરનાથે કહ્યું કે મને નાથ જાલંધર એમ એ નામથી મને લોકો ઓળખે છે. અને કુવાની અંદરથી આવો જવાબ ગોરક્ષનાથને મળ્યો છે. તો ગોરક્ષનાથે વળતો પ્રશ્ન કર્યો કે હે મહારાજ, તમે કયા નામથી ઓળખાવશો? તો આ ગોરક્ષનાથને એમણે પ્રશ્ન કર્યો છે. તો એના જવાબમાં અને તમારા પરમ ગુરુદેવનું નામ શું એમ તેમણે પૂછ્યું છે. ત્યારે અત્યંત ભાવુકતાથી ગોરક્ષનાથ બોલ્યા કે મારા વરદ ગુરુદેવ યોગેશ્વર મત્સ્યેન્દ્રનાથ છે અને આ દેહને ગોરક્ષ નામે લોકો મને ઓળખે છે. પણ હે સ્વામી મહારાજ, દુનિયામાં લોકો પાપાચાર કરવા લાગ્યા છે ત્યારે તમે છાના છપના ભૂમિની અંદર કેમ ભરાઈ રહ્યા છો? તો નાથ પંથનો ઉદ્દેશ છે કે લોકોને પાપથી વિમુક્ત કરવા અને ધર્મના માર્ગે તેમને દોરી જવા. તો તમે કેમ આ જમીનની અંદર છુપાઈને રહ્યા છો? તો ગોરક્ષનો પ્રશ્ન સાંભળી જાલંધરનાથે અગાઉ બનેલી બધી જ ઘટના કહી સંભળાવી કે ગોપીચંદ રાજાએ એમને કેવી રીતે આ જમીનમાં ખાડો પૂરી દીધા હતા અને એમની જે માતા હતી એ માતાને એમણે અનુગ્રહ આપ્યો હતો. તો આ સાંભળીને ગોરક્ષનાથ એકદમ ક્રોધાન્વિત થઈ ગયા છે અને તેમણે કહ્યું કે હે યોગીરાજ, તમે મને આજ્ઞા કરો, એક ક્ષણમાં જ આ રાજવીની આખી પેઢીને ભોંયમાં બંધારી દઉં, યા તો તમે કહો તો એમને બાળીને ભસ્મ પણ કરી નાખું. તો જ્યાં આખું ઘર ભડકે બળતું હોય ત્યાં તણખલું શી વિશાત્મા? અહો, આવી દેવદાનવ અને શર્મમાં વંદિત વરદ ગુરુ મૂર્તિને કુવામાં નાખીને એ કેવી રીતે રાજ કરી શકે છે? મને તમે આજ્ઞા આપો અને મહારાજ એ રાજવીનો તત્ક્ષણ હું વિનાશ કરી દઉં. તો ગોરક્ષનાથમાં એ શક્તિ પણ હતી કોઈને બાળીને ભસ્મ કરી દેવાની, પરંતુ એમનામાં વિવેક પણ હતો. એમણે વિનંતીના સ્વરૂપમાં આમની પાસે જાલંધરનાથ પાસે આજ્ઞા માંગી છે. તો આ જ ગોપીચંદ અને મૈનાવતી એ નાથ સંપ્રદાયને પણ ભવિષ્યમાં આગળ વધારનાર હતા. તો એમને જો બાળીને આપણે ભસ્મ કરી દઈએ તો પછી નાથ પંથ આગળ કેવી રીતે વધે? તો નાથ પંથ નો ઝંડો ઠેક ઠેકાણે ફરકે તેના માટે જાલંધરનાથે આવું કષ્ટ પણ સહન કર્યું છે. તો ગોરક્ષનાથની ભાવ વિભોર વાણી સાંભળીને જાલંધરનાથે ગંભીરતાથી કહ્યું કે નહીં મહારાજ, એમ ઉતાવળ તમે ન કરશો. આ ઘટનાને
આગળની ઘટનાઓ સાથે પણ સંબંધ છે. તો આ બધું નિયતિના ક્રમ પ્રમાણે જ બધું ચાલતું હોય છે. માટે તેનો પણ વિચાર કરીને નાથ પંથને હિણપટ ન લાગે તે રીતે સ્વસ્થ ચિત્તે તમારે પણ ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. તો જો નાથ પંથના કોઈ સાધુ ક્રોધાન્વિત થઈને કોઈ કુટુંબનો નાશ કરે, કોઈ વંશનો નાશ કરે અને એવી વાત જો કોઈ સાંભળે તો બીજા કોઈ પણ લોકો આ પંથમાં ભળશે નહીં. આથી હે મુનિવર, તમે ક્ષમા કરો અને વર્તમાન વિશે કંઈ બોલ્યા વિના આગળ તમે પ્રયાણ કરો. તમને આગળ જતા શિષ્ય કાનિફા મળશે અને જો કાનિફા સાથે તમારો ભેટો થાય તો તમે અહીંની બધી વિગતો તેને કહી સંભળાવજો અને યુક્તિ પ્રયુક્તિ કરીને રાજા ગોપીચંદને સમજાવીને આત્મકલ્યાણના માર્ગે એને વાળશે, જેથી રાણી મૈનાવતી પણ દુઃખની ઊંડી ખાઈમાંથી બહાર નીકળશે અને એવી રીતે નાથ પંથને આગળ વધારવા માટે પણ તેઓ મુખ્ય બળ તરીકે તેઓ વર્તશે. એ જ મુખ્ય ઉદ્દેશ છે. રાજા નાથ પંથમાં આવવાથી પંથની કીર્તિમાં પણ ખૂબ જ વધારો થશે. જમીન અંદરથી જાલંધરનાથ કહી રહ્યા છે કે મારો શિષ્ય કાનિફા ખૂબ કુશાગ્ર બુદ્ધિ વાળો છે અને એ રાજા ગોપીચંદને નાથ પંથની દીક્ષા આપશે. માટે હે ગોરક્ષનાથ, તમે નિરાતે તીર્થાટને નીકળી પડો અને રસ્તામાં તમને કાનિફા અવશ્ય મળશે. આદેશ આદેશ અલખ નિરંજન. તો આ રીતથી પરસ્પર સલામ દુઆના શબ્દો તરીકે જે નાથ પંથમાં એ ઉદ્ઘોષ કરવામાં આવે છે, તો એ રીતથી આદેશ આદેશનો ઉદ્ઘોષ કરીને જાલંધરનાથની આજ્ઞા લઈ પટ્ટણ ગામ છોડીને તીર્થયાત્રાએ નીકળી પડ્યા. અને એક તીર્થ સ્થળે તેમણે કાનિફનાથને જોયા છે અને તેમની સાથે શિષ્ય સમુદાય વગેરે પણ હતો અને ઉત્તરોત્તર તેઓ વધારો કરતા કાનિફાએ 700 ઉપરાંત શિષ્યો કર્યા હતા અને એ 700 શિષ્યોને સાથે લઈને કાનિફનાથ સ્ત્રિયા રાજ્ય તરફ જઈ રહ્યા હતા. તો સ્ત્રિયા રાજ્યમાં જતા પહેલા નાથ અને એમના જે 700 શિષ્યો હતા તો એમના ઉપર કયું વિઘ્ન આવ્યું અને તેઓ એ વિઘ્નને દૂર કરીને કેવી રીતે સ્ત્રિયા રાજ્યમાં ગયા અને ત્યાં મત્સ્યેન્દ્રનાથ અને રાણીનું આતિથ્ય માણીને તેઓ કેવી રીતે પાછા ફર્યા, તો એ આપણે આગળના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. તો આ પ્રવચનમાં આપણે ગોરક્ષનાથ અને કાનિફનાથ તેમની તપસ્યા પૂર્ણ કરીને પોતપોતાના ગુરુની શોધમાં નીકળ્યા અને ગોરક્ષનાથ હેલાપટ્ટણ ગામમાં આવીને જાલંધરનાથ સાથે વાર્તાલાપ કરે છે એ આપણે શ્રવણ કરશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાનિફ મચ્છિન્દ્રાભ્યા સૌરંગી રેવાણક ભર્તિ હન્યા ભૂમ્યામ બભૂર્નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.